તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 15 ઓગસ્ટ 2026 ને વાર થયો છે શનિવાર। તો મિત્રો, જે સિસ્ટમ 8 થી 15 તારીખ વાળી હતી એ છેલ્લે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર સક્રિય થતાં છેલ્લે મિત્રો આ સિસ્ટમને કારણે ભયંકર વરસાદી રાઉન્ડો શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે 15 ઓગસ્ટ ને વાર શનિવાર બપોર પછીથી જોર વધવાનું ચાલુ થયું છે ને મોડી રાતના 12, 1, 2 વાગ્યા સુધી જે છે તે ચાલુ રહેવાનું છે ને 16 તારીખ રવિવાર રજાના દિવસની અંદર પણ વરસાદો હવે લંબાઈ ચૂક્યા છે। ત્યારે આજના આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેશે, કારણ કે વિડીયોમાં આપણે મેઇન મુદ્દાઓ જે છે તે મેઇન મુદ્દાઓ વિશે વાત કરવાની છે। કયા મેઇન મુદ્દાઓ તો જોઈ લો મિત્રો। સૌથી પહેલાં આપણે વાત કરીશું કે આજે જે છે તે વરસાદ ક્યાં પડશે, કેટલો પડશે, એક ગામના નામ સાથે વરસાદ વિશે સમજીશું, જેનાથી તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર, જિલ્લાની અંદર વરસાદ પડવાનો છે કે નહીં। અને બીજા નંબરે મિત્રો મેઇન માહિતી જે છે તે મિત્રો આપણે આખી સિસ્ટમો સમજીશું। નવી રાઉન્ડને લઈને નવી સિસ્ટમો અત્યારે બની ચૂકી છે, વરાપ ક્યારે નીકળશે એ બધી માહિતી આની અંદર સમજીશું। ને ત્રીજા નંબરે મિત્રો નવું નક્ષત્ર મઘા નક્ષત્ર ચાલુ થઈ ગયું છે, ચાલુ થવાનું છે અને તેની પણ મારી પાસે તારીખો આવી ચૂકી છે, તો એના વિશે પણ સમજીશું। ચોથા નંબરે અંબાલાલ પટેલની જે આગાહીઓ આવી ગઈ છે, અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે નવા રાઉન્ડ વિશે એ બધી માહિતી સમજીશું। અને પાંચમા નંબરે હવામાન વિભાગે જે નકશાઓ જાહેર કર્યા છે એ નકશાઓ મારી પાસે આવ્યા છે, એલર્ટો મારી પાસે આવી ગયા છે, તો એ બધી માહિતી આપણે પાંચમા નંબરે સમજીશું। એટલે કે મિત્રો ટોટલ હવામાનની જે અપડેટ મારી પાસે આવી છે એ બધી અપડેટ આ એક નાનકડા વિડીયોમાં સમજી લેશું। પરંતુ હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી વરસાદવાણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વરસાદના રેગ્યુલર વિડીયો મળતા રહેશે। ને મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું એ બધી માહિતી મારી પાસે જે ડેટાઓ આવ્યા છે, વેધર મોડેલો આવ્યા છે એને અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, એની ખાસ નોંધ લેવી। ને હવે વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। તો સૌથી પહેલાં તો મિત્રો લાઈવ સિસ્ટમનું લોકેશન તમને જણાવી દઉં, જેનાથી તમને ખ્યાલ આવે અત્યારે સિસ્ટમ ગુજરાત પર કઈ રીતે જોવા મળી રહી છે। જોઈ લો મિત્રો, લાઈવ સિસ્ટમ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી ગુજરાતમાં છેલ્લે સિસ્ટમે જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તમે જોઈ શકો છો। અને અચાનક જે છે તે દક્ષિણ ગુજરાત ઉપર સિસ્ટમ તૂટી પડી છે, અહીં તમે જોઈ શકો, હું તમને લાઈવ બતાવી રહ્યો છું। અને 8 થી 15નો જે રાઉન્ડ હતો તે 14 તારીખે જ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ 15 તારીખ આજે વહેલી સવારથી અચાનક તેનું જોર વધ્યું અને સિસ્ટમે જે છે તે જોર પકડ્યો છે, વેગ પકડ્યો અને દક્ષિણ ગુજરાત ઉપર તમે જોઈ શકો, સુરતની આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમોએ અત્યારે તાંડવ મચાવવાનું ચાલુ થઈ ગયું છે। ને મિત્રો આ સિસ્ટમના કારણે જ હજુ 16 તારીખ એટલે કે આવતીકાલ રવિવાર રજાના દિવસે પણ જોર વધેલું જોવા મળશે, આવતીકાલે પણ અસર જોવા મળી શકે। ને આ સિસ્ટમ જતી રહે પછી શું થવાનું છે એ તમારા માટે જાણવું ખૂબ જરૂરી। તો જોઈ લો મિત્રો, આ સિસ્ટમ જતી રહે પછી મિત્રો બંગાળની ખાડીની અંદર WML સિસ્ટમે આકાર લઈ લીધો છે। મિત્રો જોઈ લો, WML એટલે કે મિત્રો જે સિસ્ટમ છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ તેણે આકાર લીધો છે બંગાળની ખાડીની અંદર। ને હવે આપણું ગુજરાત ક્યાં છે એ તમને બતાવું તો મિત્રો જોઈ લો, આ પીળા કલરના સર્કલમાં તમને બતાવું એ આપણું ગુજરાત છે ને બંગાળની ખાડીમાં આ સિસ્ટમે આકાર લઈ લીધો છે। એટલે મિત્રો તમને અહીં બેક ટુ બેક જે સિસ્ટમ છે તે તમને આ રીતે ગુજરાત પર આવતી જોવા મળશે। હજુ તો આ સિસ્ટમ ગઈ નથી, ત્યાં બીજી સિસ્ટમે આકાર લઈ લીધો છે ને આ સિસ્ટમ તમને ગુજરાત પર ટૂંક સમયની અંદર માત્ર થોડા દિવસોની અંદર આકાર લેતી જોવા મળશે। હવે મિત્રો તમને તારીખ વાઇઝ જણાવી દો તો જોઈ લો, આ હું તમને લાઈવ બતાવું છું અત્યારે મિત્રો, આજે 15 તારીખ છે ને 15 અને 16 તારીખ દરમિયાન જે છે તે આ સિસ્ટમ હવે વિદાય લેશે। આવતીકાલે મિત્રો આ સિસ્ટમ વિદાય સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી લઈ લેશે। એટલે મિત્રો 17 તારીખનો જે છે એ તમને થોડો ઘણો વરાપ જોવા મળી શકે, માત્ર ઝાપટાઓ સ્વરૂપે, અને 18, 19 તારીખ જેવી આવશે એવી તો મિત્રો નવી જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર તમને ત્રાટકતી જોવા મળશે। તો આ પ્રકારે મારી પાસે માહિતી છે ને અંબાલાલ પટેલે પણ મિત્રો એ જ માહિતી આપી છે કે 18 તારીખ આસપાસ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની અસર તમને ગુજરાત પર થતી જોવા મળશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું। અને અહીં સિસ્ટમો પણ કંઈક એ જ પ્રકારે જોવા મળી રહી છે। જોઈ લો મિત્રો, આજે એ સિસ્ટમ છે
15 તારીખે એ સિસ્ટમ તમને થોડી ઘણી જે છે તે બંગાળની ખાડી આસપાસ મિત્રો અહીં ઓડિશા આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ને એ સિસ્ટમ મિત્રો તમે જોશો તો 16 તારીખે એ સિસ્ટમ તમને મધ્ય ભારતમાં આવતી જોવા મળી રહી છે. જોઈ લો મિત્રો, હું તમને દોરીને બતાવી દઉં. આ મધ્ય ભારતમાં સિસ્ટમ આવી ગઈ 16 તારીખે અને 17 તારીખ આસપાસ તમે જોશો તો મિત્રો એ મધ્ય ભારતમાં જ દેખાઈ રહી છે. પરંતુ 18-19 તારીખે તમે જોશો તો એ સિસ્ટમ તમને ધીમે ધીમે ગુજરાત પર આવતી જોવા મળી રહી છે. 19 તારીખ આસપાસ જોઈ લો મિત્રો, તમને ગુજરાતના નજીક પાડોશી રાજ્ય તરફ આવતી જોવા મળી રહી છે. એટલે આ પ્રકારે આ સિસ્ટમ દેખાઈ રહી છે આખી. અને આ પ્રકારે અંબાલાલ પટેલે પણ માહિતી આપી હતી. તો બે જગ્યાએથી અહીં સરખું જોવા મળી રહ્યું છે. તો આ અંબાલાલ પટેલની આગાહી સાચી પડતી પણ જોવા મળી શકે. તો આ પ્રકારે આખી સિસ્ટમો છે. આ સિસ્ટમની મેં તમને આખી માહિતી ગુજરાતી દેશી ભાષામાં આપી દીધી. આશા રાખું છું કે તમને આખી જે સિસ્ટમ છે તે સમજાઈ ગઈ હશે. ને હવે મારી પાસે જે ફોટાઓ આવ્યા છે એ તમને હું સમજાવું વન બાય વન. તો જોઈ લો મિત્રો, મારી પાસે જે ફોટાઓ આવ્યા છે તેની અંદર સૌથી પહેલાં તો હવામાન વિભાગનું જે એલર્ટ આવ્યું છે એ તમને જણાવી દઉં, જેનાથી તમને ખ્યાલ આવે. જોઈ લો મિત્રો, આ એલર્ટની અંદર કયા વિસ્તારોની અંદર કયું એલર્ટ છે. તો નાવકાસ્ટ અનુસાર હવામાન વિભાગે આ એલર્ટ જાહેર કર્યું છે. હવે એની અંદર જોઈએ મિત્રો, ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાની અંદર છે. તો આ બાજુ મિત્રો મધ્ય ગુજરાતથી ઉપરના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, આ બાજુ મિત્રો ખાસ કરીને વડોદરા લાગુના વિસ્તારો છે. ઉપર મિત્રો ખાસ કરીને મહીસાગર છે, ત્યાર પછી અહીં દાહોદ અને પંચમહાલ, આટલા 5 જિલ્લાઓની અંદર મિત્રો જોઈ શકો તો ઓરેન્જ એલર્ટ જાહેર છે. ને યલો એલર્ટ જે વિસ્તારોમાં છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમ લેવલના વરસાદો જોવા મળશે. ને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં તો મિત્રો મેઘરાજા સાથે સિસ્ટમ તૂટી પડશે. તો હવે યલો એલર્ટ એ કોઈક જિલ્લા સાથે સમજીએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો આ બાજુ બનાસકાંઠા છે, ત્યાર પછી સાબરકાંઠા, મહેસાણા અને નીચે મિત્રો અરવલ્લી લાગુના વિસ્તારો છે. અને મધ્ય ગુજરાતની અંદર જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને નીચે દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો મિત્રો આ બાજુ સુરત, વલસાડ, નવસારી લાગુના વિસ્તારો, ભરૂચ, આહવા, ડાંગ અને નર્મદા અને સૌરાષ્ટ્રની અંદર એક ભાવનગર, આટલા વિસ્તારોની અંદર જોશો તો મિત્રો યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવી દીધું છે. ને બાકીના જે વિસ્તારો રહ્યા એ વિસ્તારોની અંદર મિત્રો તમે જોશો તો અહીં તમને ગ્રીન એલર્ટ જોવા મળી રહ્યું છે. અને આ વિસ્તારોની અંદર મિત્રો કોઈ વરસાદની આગાહી નથી. તો આ પ્રકારે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. આગામી કલાકોને લઈને સાવચેત રહેજો મિત્રો. અને હવે આઈએમડીએ જે નકશો જાહેર કર્યો છે, ઓફિશિયલ આઈએમડી વેબસાઇટ પર આ નકશો મૂકવામાં આવ્યો છે. એ નકશો પણ તમે જોઈ શકો તો મિત્રો મેં તમને જે સિસ્ટમ બતાવી એ પ્રકારે સિસ્ટમ દેખાઈ રહી છે. WML સિસ્ટમ છે અને આ આપણું ગુજરાત રહેલું છે. અને ગુજરાત ઉપર મિત્રો આ સિસ્ટમ તમે જોશો તો મેં તમને કહ્યું એ રીતે 18-19 તારીખ આસપાસ આ સિસ્ટમ જે છે તે તમને ગુજરાત પર પહોંચતી જોવા મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો જોઈ લો, અંબાલાલના અનુમાન મુજબ 18-19 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વખત જે છે તે હવામાનમાં પલટો આવશે. એટલે મિત્રો મેં તમને WML જે સિસ્ટમ બતાવી એ પ્રકારની વાત છે. ને ત્યારબાદ 23થી 31 ઓગસ્ટ આસપાસ પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. એટલે અંબાલાલ પટેલે નવો જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે, આના પછીનો રાઉન્ડ 23 તારીખથી એની પણ અંબાલાલ પટેલે વાત કરી દીધી. અને ખાસ કરીને ઓગસ્ટના 8મ સપ્તાહ અને મિત્રો ખાસ કરીને અંતિમ સપ્તાહમાં સપ્ટેમ્બરના શરૂઆતમાં અરબ સાગરમાં સક્રિય થતા વધુ એક વરસાદી રાઉન્ડની શક્યતા. એટલે કે મિત્રો અત્યાર સુધી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી, પરંતુ હવે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ત્યાં પણ સિસ્ટમ બનવાની જે છે તે મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ને હાલમાં વરસાદની રાહત મળી હોવા છતાં આગામી દિવસોમાં ફરી વરસાદની શક્યતા હોવાથી નાગરિકો અને ખેડૂતોએ સત્તાવાર હવામાનની આગાહી પર નજર રાખવાની રહેશે. કારણ કે મિત્રો ગમે ત્યારે સિસ્ટમોમાં પલટો આવી જાય તો એ પ્રકારે તમારે સાવચેત રહેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જોઈ લો, નક્ષત્રને લઈને પણ મારી પાસે માહિતી આવી છે, તમે આપું છું. પરંતુ એના પહેલાં ગઈકાલે જે વરસાદ પડ્યો મિત્રો વાવ, થરાદ લાગુના વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ પડ્યો દિયોદર આસપાસ. ત્યાર પછી સુરત શહેરની અંદર પણ યોગી ચોક લાગુના વિસ્તારો, વરાછા વિસ્તારોમાં ગઈકાલે 14 તારીખે વરસાદ પડ્યો હતો. અને આજે વહેલી સવારથી જૂનાગઢ આસપાસના વિસ્તારો છે, જૂનાગઢ શહેરમાં પણ મિત્રો આજે 15મી ઓગસ્ટે વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે વહેલી સવારથી. ને હવે જોઈ લો મિત્રો, મેઇન નક્ષત્રની માહિતી તમને આપું તો વરસાદના મઘા નક્ષત્રની શરૂઆત મિત્રો 17 તારીખે થવાની છે સવારે 8:02 વાગ્યે.
અને મિત્રો એ જોઈ શકો તો મોરના વાહન સાથે શરૂઆત થવાની છે અને આ નક્ષત્ર 17 તારીખથી લઈને 31 તારીખ સુધી જે છે તે તમને ચાલતું જોવા મળશે. આ પ્રકારે આખી માહિતી છે. અને મિત્રો મઘા નક્ષત્રની શું લોકવાયકા છે તો પહેલાંના ગઢિયાઓ એવું કહેતા કે મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન માનવામાં આવે છે કે આ નક્ષત્ર કોઈ પીવે તો તેના તમામ રોગો મટી જાય છે અને પાક માટે પણ આ પાણી જે છે તે સારું ગણવામાં આવે છે. અને મિત્રો આ જે પાણી છે તેનાથી જીવાતો જે છે તે પણ પડતી નથી. તમે લાંબો સમય સુધી તેનો સંગ્રહ કરો તો પણ એ પાણી વગડતું નથી. આખો વરસ પાણી રહે તો પણ આવા પહેલાંનો ગઢિયાઓ જે છે તે કહેતા હતા અને કહેવતો છે આ પ્રમાણે. તો એ તો મિત્રો આના વિશેનો અમારી પાસે અત્યારે અભ્યાસ ચાલુ છે. જેવી કોઈ અમારી પાસે નવી માહિતીઓ આવશે તે પ્રમાણે અમે તમને વિડીયોમાં જણાવતા રહીશું. તો આજ માટે તો આ નક્ષત્ર વિશે આટલું જ છે. બાકી કોઈ પણ પ્રકારે નવી માહિતી આવશે તો અમારો અભ્યાસ ચાલુ છે એ તમને જણાવશું. ને હવે એકોએક ગામના નામ સાથે માહિતી મેળવીએ. તો જોઈ લો મિત્રો, ખાસ કરીને હવે આજે મારે તમને આ માહિતી આપવાની છે એ આજે રાત્રે 15 તારીખ રાત્રિથી લઈને 8 વાગ્યાથી લઈને 16 તારીખ વહેલી સવાર સુધીની મારે તમને માહિતી આપવી છે. તો જોઈ લો મિત્રો, આજે રાત્રિ દરમિયાન જે વરસાદ પડવાનો છે કયા કયા વિસ્તારોમાં તમને જોવા મળી શકે. તો મેઇન તો દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે, જેની અંદર વલસાડ લાગુના વિસ્તારો છે. આ બાજુ વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, નવસારી, બિલીમોરા, સુરત, અંકલેશ્વર, ડુમસ, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન સારા એવા રેડા ઝાપટા તમને જોવા મળી શકે. અને ઉપર જોઈએ સુરતથી ઉપરના વિસ્તારોની અંદર પણ મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ તમને વરસાદ જોવા મળશે, જેમાં ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, વડોદરા, બોડેલી, જંબુસર, કરજણ, દહેજ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન રેડા સ્વરૂપે વરસાદ જોવા મળશે. ને ઉપર મધ્ય ગુજરાતની અંદર તમે જોશો તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો રાત્રિ દરમિયાન વરસાદ જે છે તે ગોધરા આસપાસના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે, જેમાં ગોધરા, દાહોદ, ચાહલોદ, ત્યાર પછી ઉપરના વિસ્તારો છે જેની અંદર વાત કરી લઈએ તો અહીં લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, ગોધરા, દાહોદ, ચાહલોદ, આ બાજુ મિત્રો ખાસ કરીને પંચમહાલ, ખેડા લાગુના વિસ્તારો બધા વિસ્તારોની અંદર તમને વરસાદ જે છે તે રાત્રિ દરમિયાન ધબધબાટી બોલાવતો જોવા મળી શકે. અને ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આ બાજુ ખાસ કરીને વહેલી સવારે મહેસાણા આસપાસના વિસ્તારો છે એની અંદર તમને વરસાદ જોવા મળી શકે. મેઇન મહેસાણાથી લઈને ઉપરના હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, આ બાજુ ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર, માણસા, મોડાસા, આબુ રોડ, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, ઊંઝા, રાધનપુર અને વાવ, થરાદ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન કડાકા ભડાકા સાથે વહેલી સવાર સુધીમાં વરસાદ જોવા મળશે. આ પ્રકારે માહિતી છે. અને કચ્છની અંદર મિત્રો જોઈ લો, કચ્છમાં કોઈ વરસાદ જોવા મળવાનો નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો છે ગાંધીધામ, આ બાજુ માંડવી, માલિયા, આ વિસ્તારોની અંદર તમને થોડા ઘણા રેડા જોવા મળશે. બાકી કચ્છની અંદર કોઈ વરસાદની શક્યતા રહેલી નથી. અને સૌરાષ્ટ્રની અંદર પણ સાથે સાથે જણાવી દઉં તો સૌરાષ્ટ્રમાં પણ કોઈ વરસાદની આગાહી જે છે તે આજે રાત્રિ દરમિયાન રહેલી નથી, પરંતુ અમુક વિસ્તારો જે છે તે અપવાદ રૂપે ગણવામાં આવશે. જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદો પડી શકે. બાકી મિત્રો મેઇન મેં તમને કહ્યું એ રીતે કોઈ પણ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી નથી, જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, આ બાજુ ખાસ કરીને પોરબંદર અને દ્વારકા, આ બધા વિસ્તારોની અંદર કોઈ અત્યારે આગાહી રહેલી નથી. પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો આ બાજુના જે છે, આ બાજુ વેળાવર, કોડી, ઉના લાગુના વિસ્તારો છે, પોરબંદર લાગુના વિસ્તારો, એ વિસ્તારોમાં તમને રેડા અમુક જોવા મળી શકે. આ પ્રકારે આખી માહિતી છે. બાકી જેમ જેમ હવે આગળ દિવસ વધશે એ હું તમને રોજની અપડેટ આપતો રહીશ. મિત્રો જોઈ લો, બાકી 16 તારીખે તમે જોશો તો થોડું ઘણું જે છે તે જોર ઘટતું જોવા મળશે. 16 તારીખથી પછી 17 તારીખે મિત્રો એવું જોવા મળ્યું છે કે વરાપ નીકળશે, પરંતુ જે આ સિસ્ટમ ગઈ તેના ભેજ અને વાદળો હોય છે તો એના કારણે છૂટાછવાયા ઝાપટાઓ તો રહેશે જ, પરંતુ એ નહિવત ગણવામાં આવશે. ને પછી 18-19 તારીખથી અંબાલાલ પટેલે પણ એવું કહ્યું હતું કે બંગાળની ખાડીની સિસ્ટમની જે અસર છે તે તમને ગુજરાત પર જોવા મળશે. તો એ પ્રકારે એ રાઉન્ડ તો મિત્રો એ તારીખ નજીક આવશે એ પ્રમાણે હું તમને બધી માહિતી આપતો રહીશ. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.